દ્વિતીય બેઠક કાશીની છે હનુમાન ઘાટ પર. એમ 3 બેઠક માનવામાં આવે છે, પણ બધાના ક્રમાંકમાં નથી આવતું. ઘણી બેઠક, બીજી વિવાહની પણ એક બેઠક છે, ત્રીજી બેઠક કાશીમાં, જ્યાં મહાપ્રભુજીના મંગલ પરિણય વિવાહ થયા હતા, એની પણ એક બેઠક ત્યાં છે. જ્યારે કાશીમાં જતા હોઈએ છીએ ત્યારે ત્યાં પણ વંદન કરવા જતા હોઈએ છીએ. તો આ દ્વિતીય બેઠક હનુમાન ઘાટની છે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા જ્યારે ગંગા સાગર પધાર્યા અને ત્યાં પહેલી ભગવદ આજ્ઞા મહાપ્રભુજીને થઈ પ્રભુની કે હવે આપ ફરી ગોલોકમાં પધારો, ફરી લીલામાં પધારો. આપનો મને વિરહ થઈ રહ્યો છે. પણ હજી ભાગવતજીની ટીકા લખવાની બાકી હતી, દૈવી જીવોને હજી શરણે લેવાના બાકી હતા, સેવા માર્ગ હજી જગતમાં પ્રગટ કરવાનો હતો. એટલે મહાપ્રભુજી પહેલી આજ્ઞા પ્રભુની ન માની. બીજી આજ્ઞા જ્યારે મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા મધુવનમાં પધાર્યા બ્રજમાં, ત્યારે ફરી બીજી આજ્ઞા થઈ, શ્રી વલ્લભ ફરી આપ લીલામાં પધારો, આપનો મને વિરહ થાય છે. પણ હજી જે કાર્ય માટે ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા છે, એટલે જ્યારે ગંગા સાગર પર ગયા, ત્રીજા સ્કંદની સુબોધનીજી ચાલી રહ્યા હતા. એટલે મહાપ્રભુજીના સુબોધનીનો ક્રમ એ છે, ત્રીજા સ્કંદની પૂર્ણ કરી, પણ જ્યારે ભગવદ આજ્ઞા થઈ લીલામાં પધારવાની, એટલે મહાપ્રભુજીને થયું કે જો બધા સ્કંદ પર સુબોધનીજી લખવા જઈશ તો પછી અવતાર કાર્ય અધૂરું રહી જશે. એટલે ત્રીજા સ્કંદથી વિરામ લઈ અને મહાપ્રભુજી સીધા 10મ સ્કંદની સુબોધનીજી લખવાનો પ્રારંભ કર્યો. કારણ કે ભાગવતના ગૂઢ અર્થોને મહાપ્રભુજી પ્રગટાવવાના છે. ભાગવત સુધા રસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ, ભાગવત રૂપી અમૃતનું મંથન કરનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે ત્રીજા સ્કંદની સુબોધનીજી છોડી 10મ સ્કંદનો પ્રારંભ કર્યો. મધુવનમાં મહાપ્રભુજી પધાર્યા, ત્યાં બીજી આજ્ઞા થઈ, આ પધારો. બીજી આજ્ઞા પણ મહાપ્રભુજી ન માની, કારણ કે હજી દૈવી જીવોને બ્રહ્મ સંબંધ લેવાના બાકી હતા, આપવાના બાકી હતા, ભાગવત પર વ્યાખ્યા કરવાની બાકી હતી. પણ મહાપ્રભુજી અડેલ બિરાજે છે, ત્યાં ત્રીજી આજ્ઞા થઈ, હવે આપના વગર નથી રહેવાતું, આપ ફરી લીલામાં પધારો. અને જ્યારે ત્રીજી આજ્ઞા થઈ મહાપ્રભુજીને, ત્યારે થયું હવે પ્રભુની આજ્ઞા માનવી રહી. પણ પૂર્વની 2 આજ્ઞા ન માની એનો તાપ મહાપ્રભુજીને થયો. અરે પ્રભુએ 2 વાર આજ્ઞા કરીને મેં માની. એવો તાપ થયો કે પોતાના અંતઃકરણમાં થતી એ વ્યથાને મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો. જ્યારે 16 ગ્રંથ ઉપર આપણે ચર્ચા કરીશું ને, ત્યારે 16 ગ્રંથમાં આ એક ગ્રંથ આવે છે, અંતઃકરણ પ્રબોધ. મહાપ્રભુજીએ કેટલા ગ્રંથો વૈષ્ણવ માટે લખ્યા, પણ આ એક ગ્રંથ એવો છે જે મહાપ્રભુજી પોતાના માટે લખ્યો, પોતાના અંતઃકરણને ઉપદેશ આપે છે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ, ચાંડાલી ચેદરાજ પત્ની જાતા રાજ્ઞા ચ માનિતા, કદાચિત અપમાનેવા મૂલતઃ કાક્ષતિર્ભવે, પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન પૃષ્યતે વરે, તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. અદ્ભુત ગ્રંથ, અદ્ભુત ગ્રંથ. જ્યારે 16 ગ્રંથ પર આપણે ચર્ચા કરીશું, ત્યારે આ એક શ્લોક ઉપર આપણે ચર્ચા કરીશું. મહાપ્રભુજી પોતાના ખેદને, વ્યથાને જ્યારે અંતઃકરણ સાથે વાત કરતા હોય, અંતઃકરણ મદવાક્યમ સાવધાન, તું સાંભળ સાવધાનતાથી, કૃષ્ણથી બીજો કોણ પરમ કલ્યાણકારક છે? એ દોષ વર્જિત બીજું કોણ છે? અંતઃકરણ પ્રબોધ લખ્યો છે. હવે મહાપ્રભુજીને લીલામાં પધારવું છે. પોતે જે પર્ણકુટીમાં બિરાજમાન હતા એમાં અગ્નિ લગાડી, સ્વતઃ અગ્નિ પ્રગટ થઈ. આપણે ત્યાં એમ કહેવાય કે સંન્યાસ લેતા પહેલા ઘરના બધા લોકોની આજ્ઞા લેવી જોઈએ, અને બધા આજ્ઞા આપે તો જ સંન્યાસ ગ્રહણ થાય, નહીં તો સંન્યાસ ગ્રહણ ન થાય. ભગવદ આજ્ઞા છે મહાપ્રભુજીને, એટલે અગ્નિ પ્રગટાવી. એટલે આપના માતા એમ કહ્યું, નીકળો, નીકળો, બહાર નીકળો. અને આવા વચન મહાપ્રભુજીએ સાંભળ્યા અને એને સંન્યાસની આજ્ઞા રૂપે માથે ચડાવી દીધા. ત્યારે એમ કહ્યું, નીકળો, ઘરથી બહાર નીકળો, બહાર નીકળો. અને એને આજ્ઞા રૂપે સ્વીકાર્યા. ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો મહાપ્રભુજી. આખો સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો છે આપણે. મહાપ્રભુજીએ વૈષ્ણવને સંન્યાસ લેવાની ના પાડી છે. કારણ કે જ્યારે વિરહ પ્રગટ થાય ભગવત, અને પછી જે અનાસક્તિ પેદા થાય, એ જ વૈષ્ણવનો સંન્યાસ છે. એને કેવલ કપડાં બદલવાની જરૂર નથી, એને ક્યાંય કોઈનાથી ભાગવાની જરૂર નથી. એ તો જ્યાં રહે છે ત્યાં પ્રભુનો થઈને રહે, તો એનાથી મોટો બીજો કોઈ સંન્યાસી નથી. કૃષ્ણ વિરહની ગોપીઓને ઘર હી મેં વન કી. આપણે તો પદમાં કહીએ કે આ કૃષ્ણ વિરહી ગોપીઓ
ઘરમાં જેમ સંન્યાસીની જેમ રહે છે એમ અનાસક્ત ભાવે વસ્તુઓને છોડીને સંન્યાસ ન લેવાય, આસક્તિ છોડીને સંન્યાસ ગ્રહણ થાય. જ્યારે અનાસક્ત થઈ જાઓ ત્યારે તમે સંન્યાસી જ છો. અને મહાપ્રભુજી એક કોપીન ધારણ કરી કાશીના ગંગાજીના આ હનુમાન ઘાટ ઉપર મૌન વ્રત ધારણ કરીને બિરાજમાન થયા છે. અખંડ ભગવત નામનો જપ થઈ રહ્યો છે. મહાપ્રભુજી તો પોતે ભાગવત રૂપ છે ને, એમ કહ્યું છે. સપ્તશ્લોકીમાં ગુસાઈજી પોતે કહે છે, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. ભાગવતના એક એક શ્લોક મણિ જેવા છે અને મણિનો પ્રકાશ એ શ્રી મહાપ્રભુજી છે. એવું સ્વરૂપ મહાપ્રભુજીનું બતાવ્યું. આપના તો રોમ રોમમાં ભાગવતના એક એક શ્લોકો બિરાજમાન છે. આપ સ્વયં ભાગવત રૂપ છો. 40 દિવસ સુધી વિરાજ્યા છે. રથયાત્રાનો દિવસ આવ્યો. ગુસાઈજી અને ગોપીનાથજી અલ્પાયુના છે. બંને આવ્યા મહાપ્રભુજી પાસે. પરમ પાવન ગંગાજીના ઘાટ ઉપર કોમળ રજ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. શાંત દિવ્ય તેજ શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાંથી પ્રગટ થઈ રહ્યું છે. સાક્ષાત કૃષ્ણની શોભા આપના મુખારવિંદ પર છલકી રહી છે. ગોપીનાથજી અને ગુસાઈજી બંને લાલજી આવ્યા. સાષ્ટાંગ દંડવત કર્યા મહાપ્રભુજી. વિનંતી કરી, અમારા માટે શું આજ્ઞા છે? અને મહાપ્રભુજીએ જાણે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને ઉપદેશ આપતા હોય એમ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ પોતાના આંગળીથી ગંગાજીના રજ ઉપર લખ્યો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્ય સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ. જો તમે બહિર્મુખ થશો તો આ કાળના પ્રવાહમાં વહી જશો. સર્વથા ભક્ષયિષ્યન્તિ, આ કાળ તમારો ગ્રાસ કરી જશે. શત્રુ ક્યાંય કોઈ બહાર નથી. આપણી જ ભીતર રહેલી આપણી કામનાઓ, આપણી ઇન્દ્રિયો, એ જ ક્યાંક આપણને પાપ તરફ પ્રેરે છે. પ્રભુની સન્મુખતા એ જ કલયુગમાં એક ઔષધિ છે. અને એટલા માટે રોજ 5 મિનિટ તો 5 મિનિટ પણ ભગવાન આગળ રોજ ઊભા જરૂર રહો. પ્રભુ આગળ બે હાથ જોડીને વંદન જરૂર કરો. આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ ઊભા રહો. કલયુગમાં એકમાત્ર ઉપાય છે ભગવત સન્મુખતા. કારણ કે જો બહિર્મુખ થયા તો તમને બચાવનારો કોઈ નહીં રહે. આ કાળના પ્રવાહમાં તણાઈ જશો. આ કાળ તમારો ગ્રાસ કરી જશે. એ જ ક્ષણે એ ભૂમિ ઉપર શ્રી ગોવર્ધનધર પ્રગટ થયા. અને આપે આ ગ્રંથને પૂરો કરતા શ્લોક લખ્યો, મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિ. જો તમને મુજ ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણમાં વિશ્વાસ છે તો આ કાળ તમારું કાંઈ બગાડી નહીં શકે. હું તમારી વારે ઉભો રહીશ એમ ભગવાન ગોવર્ધનનાથે વચન આપ્યું છે. હજારો વૈષ્ણવો મહાપ્રભુજીના આ ભૂતલના અંતિમ દર્શન કરવા માટે પધાર્યા છે. આખો ગંગાજીનો ઘાટ ભરાઈ ગયો છે. અને હવે મહાપ્રભુજી ધીમે પગલે ગંગાજીની ભીતર પ્રવેશ કરી રહ્યા છે. કટી સુધીના જલમાં મહાપ્રભુજી ઠાડા રહ્યા. નેત્ર બંધ કરી હાથ જોડી નિત્ય લીલાના ગોલોક ધામમાં બિરાજતા યુગલ સ્વરૂપનું ચિંતન કર્યું. અને હજારો લોકોની જોત જોતામાં એક અગ્નિની જ્વાળા પ્રગટ થઈ અને તેજ પુંજ રૂપે આકાશમાં એ ગોલોક ધામમાં બિરાજતા યુગલ સ્વરૂપના હૃદયમાં જઈને સમાઈ. બોલો વલ્લભાધીશ કી જય. ચારે બાજુ ગંગાજીના ઘાટ પર જય ઘોષ થવા લાગ્યા. હજારો લોકો 3 કલાક સુધી આ અગ્નિનો પ્રભાવ ગોલોક ધામમાં જતો હોય એવા દર્શન હજારો લોકોને થયા. ચારે બાજુ મહાપ્રભુજીના નામનો જય ઘોષ થઈ રહ્યો છે. બોલો વલ્લભાધીશ કી જય. બોલો વલ્લભાધીશ કી જય. એ રથયાત્રાના દિવસે શ્રી મહાપ્રભુજી સદૈવ નિત્ય લીલા ધામમાં પધાર્યા. અને એ લીલા આ હનુમાન ઘાટની લીલા છે, જે ગંગાજીની આ મહાપ્રભુજીની બેઠક છે.
આસુર વ્યામો લીલા આપણે તો કહીએ છીએ. વલ્લભીઓ માટે તો આજે મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે છે. મહાપ્રભુજી સ્વધામ પધાર્યા એ લીલાને આસુર વ્યામોહ લીલા કહેવાય, કે આસુરી જીવોને મોહ પમાડે એવી લીલા. દૈવી જીવો માટે તો સદાય વલ્લભ છે. જ્યાં સુધી કોઈ એક વૈષ્ણવની પણ સ્થિતિ છે ને, ત્યાં સુધી વલ્લભની પણ સ્થિતિ ભૂતલ પર છે. અરે કદાચ 84 બેઠકમાં જારી ન ભરી શકો, પણ કોઈ એક ઘરે આવેલા વૈષ્ણવને જલ પીવડાવશો ને તો એ મહાપ્રભુજીની જારી ભર્યાનું પુણ્ય તમને. કારણ કે આ પ્રત્યેક વૈષ્ણવનો ઘટ એ ઘટ નથી, વલ્લભની બેઠક છે. શ્રી મહાપ્રભુજીની આ બધી બેઠકીઓ છે જ્યાં સદાય અખંડ વલ્લભનો વાસ છે. તમારી કંઠી રૂપે, તમારા મુખમાં ભગવત નામ રૂપે, તમારા ઘરમાં સેવા રૂપે, અનેક સ્વરૂપે મહાપ્રભુજી તમારી સાથે જ છે. વૈષ્ણવની જોડે પ્રતિપલ શ્રી વલ્લભ એના હૃદયમાં વિરાજીને સદાય વિદ્યમાન છે. મહાપ્રભુજીને વંદન કરીએ. આમ દ્વિતીય બેઠક અને તૃતીય બેઠક મહાપ્રભુજીના વિવાહની. મહાપ્રભુજી જબ કાશી પધાર્યા અને કર વિવાહ બહુ રૂપ દિખાવો અને મહાપ્રભુજીના વિવાહ થયા છે, એનું આ સ્થાન એ કાશીની ત્રીજી બેઠકજી રૂપે. અને ત્યાં યુગલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને મહાપ્રભુજીના શ્રી મહાલક્ષ્મી વહુજી, એ બંનેને આપણે વંદન કરીએ. અને એમને વંદન કરી કે નવમા આખ્યાનમાં તો ગોપીનાથજી અને આદિ સાતે લાલજીના વહુજીઓનો વર્ણન આદિના આ કરવામાં આવ્યા. કારણ કે આપણે ત્યાં જેટલું પ્રદાન પુષ્ટિ માર્ગમાં આચાર્યોનું છે, એટલું જ બેટીજી અને વહુજીઓનું પણ છે. એટલે જ ગોપાલદાસજી છેલ્લે નવાખ્યાનમાં કહે છે કે તેને સાત બાંધવ શોભા, યમુના, કમલા, દેવકા, ગોપીનાથજી અને ગુસાઈજીના બેટીજીનું વર્ણન કરવામાં વલ્લભાખ્યાનમાં, નવમાખ્યાનમાં નિત્ય પ્રત્યેક ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસ અને પરિવારમાં બહુજી અને બેટીજીનું પણ સ્મરણ કરવામાં. અહીંયા આખા પરિવારની વંદના કરી છે. અને એટલા માટે વૈષ્ણવે પણ એ જ પ્રકારનો ભાવ ધારણ કરી અને ત્યાં પણ, કારણ કે એમનું કેટલું મોટું યોગદાન આપણું રહે. ઘણા બધા ચરિત્રો આવે છે. આપણે અહીંયાથી જ વંદના કરીએ. મહાપ્રભુજી અને મહાલક્ષ્મી બહુજીને આપણે વંદન કરીએ બેઠકજીમાં. અને આગળ બેઠકજી દર્શન કરતા બોલો વલ્લભાધીશ કી જય. 29મી બેઠક એ હાજીપુરની. આજે પણ બિહારમાં ત્યાં હાજીપુર હરિહર ક્ષેત્ર જેને કહેવામાં આવે છે. મહાપ્રભુજી પધાર્યા છે. ભગવાન દાસના ઘરમાં મહાપ્રભુજી બિરાજ્યા. 1 વર્ષ સુધી મુકામ થયો છે. અને હવે મહાપ્રભુજી જગન્નાથપુરી પધારવાની વાત કરે એટલે એમને બહુ તાપ થયો. શ્રી વલ્લભ બિરાજી જશે, હું કઈ રીતે રહીશ? મહાપ્રભુજી વગર મારું જીવન કેમ ટકશે? ત્યાંથી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે તમે ગ્રહસ્થ છો અને આ રીતે ઘર છોડીને આમ બહાર રહેવું ઠીક નથી. હું તમને આજ્ઞા કરું છું, તમે પાછે પરિવારમાં જાઓ, ઘરમાં જાઓ. કહ્યું કે પણ આપના વગર જીવવું મારા માટે સંભવ નથી. ત્યારે મહાપ્રભુજી પોતાના પાદુકાજી પધરાવી દીધા અને કહ્યું આ પાદુકાજીને સિંહાસનમાં પધરાવજે અને જ્યારે જ્યારે મારી પાદુકાની સન્મુખ બેસીશ અને એમની સેવા કરીશ ત્યારે પ્રગટ સ્વરૂપે હું ત્યાં તને અનુભવ કરાવીશ. એવી કૃપા મહાપ્રભુજીએ કરી. પાદુકા લઈને પોતાના ઘરે ભગવાન દાસ અહીંયા હાજીપુરમાં આવ્યા. આ હાજીપુરની બેઠક એ ભગવાન દાસનું ઘર છે. અને મહાપ્રભુજી જ્યાં ઘરમાં આટલા બિરાજ્યા હોય ત્યાં તો વલ્લભનો અખંડ વાસ હોય. પાદુકાજીની સન્મુખ રોજ જ્યારે બેસે, અત્તર સમર્પિત કરે ત્યારે સાક્ષાત મહાપ્રભુજી પ્રગટ થઈને ત્યાં બિરાજી જાય. ચરણસ્પર્શ કરે ત્યારે એવો પ્રગટ અનુભવ થાય જાણે સાક્ષાત મહાપ્રભુજીને હું ચરણસ્પર્શ કરી રહ્યો છું. એવી કૃપા એમના પર થઈ. જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી નિત્ય લીલામાં પધારી ગયા ત્યારે બધા વૈષ્ણવને થયું કે મહાપ્રભુજીના છેલ્લા દર્શન કરવા મહાપ્રભુજીના અનન્ય સેવક આ ભગવાન દાસના આવ્યા, જેના ઘરે આટલું મુકામ મહાપ્રભુજીનો થતો હોય અને મહાપ્રભુ જેના પર આટલી કૃપા કરતા હોય એ દર્શન કરવાના આવ્યા. કદાચ એમને સમાચાર નહીં હોય, લાવ હું જઈને એમને સમાચાર આપીએ. તો બધા ગામના વૈષ્ણવ ભેગા થયા અને આ ભગવાન દાસના ઘરે આવે. ભગવાન દાસે સ્વાગત કર્યું, બિરાજમાન કર્યા અને બધાએ પ્રશ્ન કર્યો કે અમારી આગતા સ્વાગતા મૂકો, અમે તો જાણવા આવ્યા છે કે મહાપ્રભુજી સ્વધામ પધારતા હતા ત્યારે છેલ્લે દર્શન કરવા તમે ના આવ્યા, આવું કેમ? ત્યારે કહ્યું શું મહાપ્રભુજી સ્વધામ પધારી ગયા? હા, અમે અમારી આંખે જોયું છે. ત્યારે કહ્યું ઘણીવાર આંખો પણ દગો આપી જતી હોય છે. મહાપ્રભુજી વલ્લભીઓને છોડીને ક્યારે જતા નથી. અરે શું વાત કરો છો? અમે અમારી આંખે જોઈને આવ્યા છે. ભગવાન દાસ કહે ઉભા રહો. જે સ્થાન મંદિર હતું ભગવાન દાસનું, એટલે જ્યાં સિંહાસન પર મહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા, ઉત્થાપનનો સમય થયો. વૈષ્ણવને કહ્યું આવો મારી સાથે. કહ્યું આવો અને આ દ્વાર ખોલો.
અને જ્યાં દ્વાર ખોલ્યા જુએ તો સાક્ષાત મહાપ્રભુજી બિરાજમાન છે અને સંધ્યા વંદન કરી રહ્યા છે. ચોંકી ગયા વૈષ્ણવ. અરે અમે તો પોતાની આંખે જોઈને આયા કે મહાપ્રભુજી સુધામ પધાર્યા, પણ મહાપ્રભુજી વૈષ્ણવને છોડીને ક્યારે જતા જ નથી. વલ્લભ તો સદાય વલ્લભીઓને ત્યાં બિરાજે છે. સાક્ષાત સ્વરૂપના દર્શન એમને થયા અને હૃદયમાં વિશ્વાસ બેસી ગયો, આ તો આસુરી જીવો માટે આવવું અને જવું છે, દૈવી માટે તો સદાય વલ્લભની સ્થિતિ છે. આવા અલૌકિક દર્શન આ અહીંયા હાજીપુરની બેઠકજીમાં ભગવાન દાસના ઘરે મહાપ્રભુજીના દર્શન વૈષ્ણવને થયા. એટલે મહાપ્રભુજી તો આજે પણ ક્યારે પણ શંકા કરતા નહીં. જ્યારે જ્યારે આ બેઠકજી પણ તમારા ઘરે બિરાજે અને વંદન કરો ત્યારે એમ ન વિચારતા કે કોઈ બેઠક છે, કોઈ સિંહાસન છે, શ્રી વલ્લભ મારા ઘરે બિરાજ્યા છે, એવો ભાવ કરી અને પછી બેઠકજીને પધરાવી દે. આજે મારું ઘર મહાપ્રભુજીનું ઘર બની ગયું. અને સ્વયં ઠાકોરજીએ કહ્યું છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તો આ મહાપ્રભુજીનું ઘર છે અને એમાં જ એ વલ્લભના ઘરમાં આપણે દાસ બનીને રહીએ છીએ. અને આવા ભાવથી જે વૈષ્ણવ રહેતો હોય એને ક્યાં સંસાર બાધા કરવાનો. તો આમ આ એવું દિવ્ય સ્થાન છે જ્યાં મહાપ્રભુજીની સદાય સ્થિતિ છે. એવો અનુભવ મહાપ્રભુજીએ વૈષ્ણવને કરાવ્યો. ત્યાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 30મી બેઠક એ જનકપુરની બેઠક. મહાપ્રભુજી જનકપુરની ગામની બહાર બગીચામાં ભગવાન દાસનો સુંદર બગીચો હતો ત્યાં જનકપુરમાં, અને ત્યાં આવીને મહાપ્રભુજી બિરાજમાન થયા. અને મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી કે ભગવાન રામચંદ્રજી જ્યારે સીતાજી સાથે જાનકીજી સાથે વિવાહ કરવા પધાર્યા ને ત્યારે જાન આ બગીચામાં રોકાઈ હતી. અને જનકજીએ ખૂબ આગતા સ્વાગતા કરી હતી જાનની બારાતની. અને રામાયણમાં તો કેટલા પ્રસંગો સુંદર રીતે વર્ણિત કરવામાં આવે છે ભગવાન રામના વિવાહના પ્રસંગમાં. તો અહીંયા મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી કે અહીંયા બિરાજા આ સ્થાનમાં મહાપ્રભુજીના લગ્ન થયા હતા. એ સ્થાન પર મહાપ્રભુજીએ વંદન કર્યા અને બતાવ્યું. અને આ જે સરોવર છે માણિક તળાવ, જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા પારાયણ કરવા માટે, તો કે વિવાહ બાદ સજોડે સ્નાન કરવા માટે ભગવાન રામ અહીંયા પધાર્યા હતા. એક એક જે ભગવાન રામની લીલાઓ સ્થળીઓ હતી મહાપ્રભુજી એક એક લીલાના દર્શન કરાવ્યા બધા, અને એ લીલાઓના ચિંતન અહીંયા કરાવ્યા. એવું આ દિવ્ય સ્થાન છે. મહાપ્રભુજીએ તળાવના કિનારે બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કર્યું. એટલામાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયના કોઈ મહંત કેવલરામ પોતાના 400 શિષ્યોને લઈ અહીંયા પધાર્યા. શિષ્યો સાથે આવ્યા અને કહ્યું કે અમને સેવક કરો. મહાપ્રભુજીએ કહ્યું તમને નામ નિવેદન આપીએ છીએ અને અષ્ટાક્ષર નામ સંભળાવ્યું અને તમને અધિકાર આપીએ છીએ, તમારા શિષ્યોને તમે નામ નિવેદન કરો. બધાને નામ નિવેદન કરાવ્યા અને નામ નિવેદન કરાવી જ્યારે શરણે આવ્યા કેવલરામ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના મહંત હતા, કહ્યું કે આપની પાસે મંત્રની દીક્ષા મેં ગ્રહણ કરી એટલે હું આપનો શિષ્ય થયો, અને શિષ્ય થયો એટલે આપનો પ્રસાદ મારે ગ્રહણ કરવો છે. આપનો ઉચ્છિષ્ટ પ્રસાદ હું ગ્રહણ કરું તો મારી બુદ્ધિમાં આપનું જ્ઞાન સ્થિર થાય. અને આ જ્યારે વિનંતી કરી ત્યારે રામનવમી ગઈ જ હતી ને 10મીનો પ્રસંગ હતો, અને રામનવમી નિમિત્તે ઠાકોરજી માટે બુંદી સિદ્ધ કરી હતી અને એનો પ્રસાદ હતો કુલ્લડમાં. અને કહ્યું કે આપ એનું ગ્રહણ કરો અને આપના જેટલા શિષ્યો છે એ બધાને પ્રસાદ આપો. અને બધાને વૈષ્ણવે પ્રસાદ આપ્યા. આટલા 400 શિષ્યોને આપ્યા તોય ખતમ થતું નથી. તો કે હવે શું કરું? તો આખા ગામમાં જે મળે એમને પ્રસાદનું વિતરણ કરી નાખ્યું. પ્રસાદનું વિતરણ કર્યું બધા સંન્યાસીઓને, પણ આપ્યા પછી કહ્યું કે હવે વૈષ્ણવને ન લેવડાવતા, કારણ હવે આ લોકોનું ઉચ્છિષ્ટ થઈ ગયું, અને ઉચ્છિષ્ટ વૈષ્ણવ ઠાકોરજી સિવાય કોઈનું ન ગ્રહણ કરે. અને એટલા માટે આપણે ત્યાં એ વિધાન છે કે જેની આરાધના કરતા હો એનું ધરીને પ્રસાદ ગ્રહણ કરો. આપણે ત્યાં સેવાના ક્રમમાં પણ ધ્યાન રાખો. ઠાકોરજીની સામગ્રી ભોગ ધરીએ, સરાવીએ પ્રસાદ, તો ઠાકોરજીની જે થાળી હોય એમાંથી લઈને મોઢામાં ન મુકાય, નહીં તો ઠાકોરજીની થાળી વાપરી કહેવાય. સૌથી પહેલા એમાંથી આપણી વસ્તુમાં, એ ભલે મંદિર હોય, આપણા ઘરની સેવા હોય, જ્યાં પણ હોય, પણ બને તો કોશિશ કરવું કે પ્રભુના પાત્રો જુદા રાખે. પ્રભુની જારીજીમાંથી લઈને સીધું જળ ન લઈ લેવાય, નહીં તો ઠાકોરજીની જારી વાપરી કહેવાય. સૌથી પહેલા પ્રભુને જેમાં ધર્યું હોય એને પોતાના પાત્રોમાં કાઢી લેવું જોઈએ, અને પછી એ બધાને પ્રસાદનું વિતરણ કરવું. ગુરુજનો પણ આપણા ઘરે પધારે
તો ઘણી વાર જે થાળી એમને આપીએ એ જ લઈને પછી બાજુમાં જે આયા હોય એવું ભાવે બધાને એમાંથી લેવું. તો આ વિધાન નથી, આ પ્રકાર નથી. આપણે ત્યાં પ્રકાર એવો છે, એ જે પાત્ર હોય, કારણ કે આપણી અર્ધભુક્ત વસ્તુ પ્રભુમાં ન વાપરવી એવું આપણે ત્યાં આજ્ઞા છે. જ્યારે ષોડશ ગ્રંથ જોઈશું ત્યારે સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી સમજાવે છે અર્ધભુક્ત વસ્તુનો ઉપયોગ ઠાકોરજીમાં નહીં કરે. અર્ધભુક્ત કોને કહેવાય? આપણી વાપરેલી વસ્તુ હોય એ ઠાકોરજીમાં નહીં વાપરે, કારણ કે એકવાર એનો ઉપયોગ આપણે કરી લીધો. તો ઠાકોરજીની વસ્તુ યા સામગ્રી જે પણ આપણે બનાવતા હોઈએ, એટલે જો આપણી કોઈ વસ્તુ યા ખુરશીમાં આપણે પધરાવી તો પહેલા આસન બિછાવી લઈએ, એમાં કે કોરું આસન હોય, રેશમી આસન હોય, એ બિછાવી પછી એમાં પધરાવી. તો આપણે ત્યાં એ શાસ્ત્રોમાં વિધાન કહ્યું છે કે પ્રભુ અને ગુરુ એમાં આપણી વાપરેલી વસ્તુનો ઉપયોગ નહીં કરે. એટલે જ્યારે ગુરુજનો પણ આવે ઘરે તો આપણે કેવા આસન બિછાવી દઈએ, ગાડી હોય તો એમાંય આસન પાથરીએ. કેમ? કારણ કે એનું વિધાન એવું છે કે આપણી વાપરેલી વસ્તુનો ઉપયોગ ન કરાય. તો આ બધા પ્રકારો શાસ્ત્રોના છે. તો અહીંયા મહાપ્રભુજી પણ એ વિવેક સમજાવ્યો વૈષ્ણવને, અને અહીંયા બિરાજમાન મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 31મી બેઠક ગંગા સાગર. જો આ ગંગા સાગર કપિલ ભગવાનનું સ્થાન છે. ભગવાન કપિલ જે સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે અને માતાનો ઉદ્ધાર સિદ્ધપુરમાં કરી અને એ કપિલ ભગવાન અહીંયા ગંગા સાગરમાં આવીને વસ્યા છે. ત્યાં ઘનઘોર વન છે, એને કપિલ વન કહેવાય, સુંદર વનના નામથી પણ એ પ્રસિદ્ધ છે. અને અહીંયા આવીને મહાપ્રભુજી બિરાજમાન થયા. અનેક તામસ જીવો અહીંયા વનમાં વસે છે. મહાપ્રભુજીને થયું એ તામસ જીવોનો ઉદ્ધાર કઈ રીતે કરવો, એનું ચિંતન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અનેક પ્રસંગો અહીંયા મહાપ્રભુજીએ તૃતીય સ્કંદના સુબોધનીજી અહીંયા ગંગા સાગર પર આવીને પૂર્ણ કર્યા છે. 6 માસ સુધી મહાપ્રભુજી ગંગા સાગરના આ સ્થાન ઉપર બિરાજમાન થયા છે. આજે પણ જવું કેટલું કઠિન છે, અને એમાં પણ જો ઉત્તરાયણનો ને પ્રસંગ મકર સંક્રાંતિનો સમય હોય ત્યારે તો લાખો લોકો આ ગંગા સાગરમાં સ્નાન કરવા માટે આવે. એવું આ પરમ તીર્થ કપિલ ભગવાનનું સ્થાન છે. મહાપ્રભુજીએ સુબોધનિધિ પૂર્ણ કર્યા. એ મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હતા 6 માસ સુધી. એ વાર્તા સાહિત્ય કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ આવે છે. મહાપ્રભુજીની ચરણ સેવા કૃષ્ણદાસ મેઘન કરી રહ્યા હતા. રાત્રિનો સમય છે અને વિચાર કરતા કરતા મહાપ્રભુજીને મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ. અને કૃષ્ણદાસ મેઘન ચરણ સેવા કરતા કરતા મહાપ્રભુજીના મનની વાત જાણી ગયા. આજે મારા ગુરુદેવને આ ઈચ્છા થઈ છે. જો પ્રભુના હૃદયની જાણે એ શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણ હાર્દવિત, પણ વલ્લભના હૃદયની જાણે એ વલ્લભી છે. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આજે શું છે એ કૃષ્ણદાસ મેઘન જાણી ગયા. અડધી રાતનો સમય ગંગાજીમાં જાણે પૂર આવેલું છે, સાગરની સાથે સંગમ છે, પણ મહાપ્રભુજીનો મનોરથ પૂરો કરવો છે. અને આવા પૂરમાં પણ કૃષ્ણદાસ મેઘને છલાંગ લગાવી દીધી. તરતા તરતા બીજે પાર ગયા, ત્યાં ધાનના મુરમુરા સિદ્ધ કરાવીને લાવ્યા અને પાછા તરતા તરતા અહીંયા આવ્યા. અને મહાપ્રભુજી જાગ્યા એટલે મહાપ્રભુજીને સામગ્રી અંગીકાર કરાવી. અરે કૃષ્ણદાસ, આ મુરમુરા ક્યાંથી લઈને આવ્યા અહીંયા ગંગા સાગરના સ્થાનમાં? જયરાજ, આપના મનમાં ઈચ્છા થઈ અને મારો સેવક ધર્મ જાય જો આપના મનોરથોને પૂરા ન કરે. આપના મનમાં કંઈક મનોરથ આવ્યો હોય ને જો પૂરો ન કરી શકું તો સેવક શું કામ? અને મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. માનો કૃષ્ણદાસ મેઘનની પરીક્ષા કરી હતી. કહ્યું કે માંગ, તું માંગીશ એ આપીશ. 3 વચન માંગ્યા. એક, મારો મુખરતા દોષ જાય. બીજું, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. અને ત્રીજું કહ્યું, મારા ગુરુદેવ એમને શરણાગત સ્વીકાર કર, એમના પર કૃપા કર. પહેલું વચન માંગ્યું મારું મુખરતા દોષ. જો આ વાણીના અનેકવિધ દોષો હોય છે, કેટલા પ્રકારની આ જીવવા જે ભગવત નામ લેવા માટે આપણને મળી છે એ પર નિંદા કરીને દોષોને ઓળતી હોય છે. એટલે વૈષ્ણવે સદાય સાવધાન રહેવું, મુખરતા દોષોથી બચવું. બહિર્મુક્તાના 4 કારણ આપણા આચાર્યોએ આપ્યા છે. પ્રભુથી બહિર્મુક્તા જીવને ક્યારે આવે? તો કે અસદ આલાપ, અન્યાશ્રય, અસમર્પિત અને અસદ સંગ. આ 4 વસ્તુ જો જીવનમાં આવી તો પ્રભુથી બહિર્મુક્તા આવશે, પ્રભુથી દૂર થઈ જશે. એટલે વાણીનો વિવેક તો નિતાંત આવશ્યક છે. આ વિવેક જીવનમાં સદાય રાખો. સત્ય ન બોલી શકો તો વાંધો નહીં, પણ સારું તો બોલવાની આદત પાડીએ. સત્ય બોલવામાં વાંધો હોઈ શકે આપણને કે સાચું નથી બોલાતું, પણ સારું તો બોલી શકાય છે. એ સારું બોલીને કોઈને પ્રસન્ન તો કરી શકાય છે. સાચું ખોટું કરવા પહેલા સારું ખરાબનો વિચાર કરી લેવો. આ બોલીશ તો સારું થશે, ભલે સાચું છે પણ સારું થશે. જેનું પરિણામ ખરાબ હોય એ શબ્દો સાચા હોવા છતાંય સત્ય નથી હોતા.
કારણ કે એનું પરિણામ સારું નથી. સત્ય એ શબ્દ નથી, સત્ય એ ભાવનું નામ છે. આપણે શબ્દોને સત્ય માનીએ છીએ, એ પરિણામ છે. જ્યારે સારું પરિણામ નથી તો એ સત્ય સત્ય શું કામ? ઘણીવાર શુષ્ક સત્યો એ સારા પરિણામ, એ સત્યનું દેખાતા સત્યો પણ સત્ય નથી હોતા. અને એટલા માટે વૈષ્ણવે સદાય સાવધાન રહેવું. વાણીનો વિવેક, પુષ્ટિ માર્ગમાં કેવી વાણી બોલવી, કેવા શબ્દોના પ્રયોગ કરવા, આ શીખવાનું. આપણી વાણી પરથી લોકોને ખબર પડવું જોઈએ કે તમે વૈષ્ણવ લાગો છો. કેવા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ, આ બહુ જ મહત્વના છે. આપણા પુષ્ટિ માર્ગમાં આ બધાનું બહુ મહત્વ આપ્યું છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, રામાનંદ પંડિતના ઘરે મહાપ્રભુજી પધાર્યા અને એમની પત્નીથી એમ, આ બધા વૈષ્ણવ આ બધું ચોરી જશે ને ગોબર લઈ જશે. મહાપ્રભુજી એમનો ત્યાગ કરી દીધો, કારણ કે આવું બોલાય. અને એટલા માટે બહુ વિવેક રાખો. તમે નહીં બોલો તો લોકો તમારા માટે સારું બોલશે, અને તમે બહુ બોલશો ને તો લોકો તમારી નિંદા કરવા લાગશે. બહુ બોલનારા જોડે લોકો વાત કરવાનું પસંદ નથી કરતા. ઓછું બોલતા હોય એની જોડે વધારે વાત કરવાની ઈચ્છા થાય. જો કેવું ઊંધું ગણિત છે. ખરેખર તો બહુ બોલતો હોય એની જોડે વાત કરવા આવવું જોઈએ. લોકો એનાથી કતરાય જે બહુ બોલતો હોય, અને જે ઓછું બોલતો હોય. અને એમે બહુ જોરથી કોની સાથે બોલવું પડે? જે બહુ દૂર હોય. બહુ દૂર હોય ને બૂમ પાડવી પડે ને, એ ભાઈ અહીંયા એમ કહેવું પડે. એટલે કે જેની સાથે જોરથી બોલવું પડે તો સમજી લેજો આ મારાથી બહુ દૂર થઈ ગયો છે. દૂર હોય એની જોડે જોરથી બોલવું પડે, નજીક હોય ને તો ધીમેથી બોલીએ. એમ જેની જોડે બહુ જોરથી બોલવું પડે તો સમજી લેવું કે આ બહુ દૂર થઈ ગયો મારાથી. ભલે બાજુમાં ઊભો છે પણ મારાથી બહુ દૂર જતો. વૈષ્ણવ થઈએ, સેવા કરીએ, બધું જ કરીએ, પણ આપણી વાણીમાં જ વિવેક નહીં રહે તો આ બધું શુષ્ક ધર્મ બની જશે. એક વ્યક્તિ હતો, એનો ધંધો શું? રોજ કોર્ટમાં જાય અને દરેક લોકોને જુબાની આપનારા જોઈએ, સાક્ષી લોકો જોઈએ. એટલે એનો ધંધો શું કે ત્યાં જઈને સાક્ષી પુરાવે કે હા આ જે કહે છે સાચું કહે છે. એફિડેવિટ કરીએ તો સાચું બોલનારા પુરાવે. રોજનો ધંધો. પોતે બ્રાહ્મણ હતો પાછો, અને પાછો ઘરે જાય ધંધામાંથી ને બધા પોતાના નિત્યક્રમ, પાઠ, સ્વાધ્યાય બધું કરે. હવે એકવાર અચાનક એના ઘરમાં સમાચાર આપ્યા, સવારના સમયે કહેવામાં આવ્યું કે અરે તમને જલ્દી બોલાવે છે ને તમારે સાક્ષી આપવાની છે. અને હજી નાવા ધોવાનું બાકી હતું ને સીધો નીકળી ગયો, કોર્ટમાં આવી ગયો. અને કોર્ટમાં જજ આગળ ઉભા રહીને સાક્ષી પૂરવાનો ધંધો, સાચું ખોટું બધું જ કરે. અને ગીતાજી સામે મૂક્યા ને કહ્યું કે આના પર હાથ મૂકીને સાક્ષી પૂરો. હવે ખોટી જ જુબાની આપવાની છે, પણ ગીતાજી સામે હતા એટલે એને કહ્યું કે હું આના ઉપર હાથ કેમ મૂકું, કારણ કે હજી હું નાહ્યો નથી. તો ગીતાજી નાહ્યા વગર અડાય નહીં એ યાદ રહ્યું, પણ ગીતા પર હાથ મૂકીને ખોટું બોલાય નહીં એ યાદ ન રહ્યું. એમ અપરસમાં કોઈને અડાય નહીં એ યાદ રહે છે, પણ અપરસમાં ક્રોધ ન કરાય એ તો ભૂલી જ જઈએ છીએ. અપરસમાં કોઈનું અપમાન ન કરાય એ તો ભૂલી જ જઈએ છીએ. જે મૂળ હૃદય છે ધર્મનું એને ભૂલી જઈએ છીએ, ક્રિયાઓ યાદ રહી જાય છે. તો મૂળ વાત એ છે, ધર્મના હાર્દને ભૂલી કેવલ વ્યવહારમાં જીવવા જશો તો અડધો ધર્મ થશે. તો વ્યવહાર પણ કરવાનો અને એના હૃદયને પણ ધબકતું રાખવાનું. ભાવનું હૃદય ધબકતું નહીં રહે તો ભાવની ક્રિયાઓ બધી વ્યવહાર બની જશે. અહીંયા ગંગાસાગર પર શ્રી કૃષ્ણદાસ મેઘન પર કૃપા કરી છે.